अच्छे हमारे और नीयत साफ हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी 81મો આંકનો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પ આજે આ કેમ્પ પિતાશ્રી સ્વર્ગસ્થ કરશનભાઈ જીવાભાઈ કેસરિયા તથા માતુશ્રી સ્વર્ગસ્થ હિમાબેન કરશનભાઈ કેસરિયા અને માતુશ્રી ગંગા સ્વરૂપ ફૂલાબેન કરશનભાઈ કેસરિયા ના પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાયન્સ ક્લબ ઓફ ભુજ ના પ્રેસિડેન્ટ નવીનભાઈ મહેતાને વિનંતી કરી સ્વાગત પ્રવચન। એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ આજે દ્રષ્ટિ સેવા કેમ્પ 181મો દ્રષ્ટિ સેવા કેમ્પ છે। ફ્રી નેત્રમણી ઓપરેશન કેમ્પ જેમાં નેત્રમણી પણ ફ્રી બેસાડી આપવામાં આવશે। પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અમદાવાદ અંજારની પ્રેરણાથી સ્વ કરશનભાઈ જીવાભાઈ કેરાસિયા હીરાપર તાલુકો અંજાર પરિવાર આયોજિત ચિરંજીવી વિજય, ચિરંજીવી હેન, ચિરંજીવી કેતન, ચિરંજીવી આનંદ અને ચિરંજીવી નિકેતનના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન આજે ફ્રી થઈ રહ્યા છે। આ સમારંભમાં આજે માતૃશ્રી ગંગા સ્વરૂપ ફૂલાબાઈ કરશનભાઈ કેરાસિયા, જખરાભાઈ કરશનભાઈ કેરાસિયા, મહાદેવાભાઈ કરશનભાઈ કેરાસિયા, ત્રિકમભાઈ કરશનભાઈ કેરાસિયા, હરિભાઈ કરશનભાઈ કેરાસિયા, શ્રીમતી શાંતાબેન જખરાભાઈ કેરાસિયા, શ્રીમતી ડાઈબેન મહાદેવાભાઈ કેરાસિયા સરપંચશ્રી, શ્રીમતી કંકુબેન ત્રિકમભાઈ કેરાસિયા, શ્રીમતી ગીતાબેન હરિભાઈ કેરાસિયા અને રાઘાભાઈ જીવાભાઈ જે આજે હાજર રહ્યા છે આ ફંક્શન માટે અને આપને સૌને આજે પ્રેરણા આપી રહ્યા છે અને આ દ્રષ્ટિ સેવા કેમ્પ માટે જે અમને માત્ર ડોનેશન આપ્યું છે જેને કારણે ઘણા દર્દીઓને 100થી વધુ દર્દીઓને આપણે આજે રોશની આપણે પ્રદાન કરી શકશું અને એમાં એમનો મોટો હિસ્સો છે। એ બધા જ મહેમાનોનું હું અત્રેથી સ્વાગત કરું છું। અમારા લાયન્સ ક્લબના જે લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ અને તમામનું સ્વાગત છે। ऐसे उस हमदर्द को दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को रब भी देता है दुआएं। ऐसे उस हमदर्द को बांट ले सुख दुख को जिसके। प्रिसाइडिंग ऑफिसर लाइन नवीन मेहता, वाइस गवर्नर लाइन अभय शाह। मित्रों आज 181મો આંખનો ફ્રી નેત્રમણી મેગા આઈ કેમ્પ ના મુખ્ય દાતા કે જેમને એ દાતાશ્રીને જેમણે સંસ્કાર આપ્યા તેવા સ્વર્ગીય કરશનભાઈ તથા સ્વર્ગીય હિમાબેન બાને આપણા સૌ વતી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। મિત્રો આ કેમ્પ કંઈક વિશિષ્ટ કેમ્પ છે। आज परिवार છે એક સામાન્ય પરિવાર છે એવું એમનું કહેવું છે, પણ હું એમ કહું છું કે આમના જેટલો શ્રીમંત પરિવાર કોઈ છે નહીં। એની વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ તો આ 4 તારીખે એટલે આજે આપણે 22 તારીખે ભેગા થયા છીએ એટલે 18 દિવસ પહેલા
એમના પરિવારના 5 બાળકોના એક સાથે લગ્ન હતા. એમના નામ છે વિજય, હિરેન, કેતન, આનંદ અને નિકેતન. આ 5 છોકરા એમના પરિવારના હતા. એમણે લગ્નની અંદર એમનો ખર્ચ ઘટાડી, રિસેપ્શન કેન્સલ કરી ને એવો નિર્ણય લીધો કે આપણે આવું બધું કરશું તો માત્ર લોકોને જમાડશું અને વાહવાઈ મેળવશું, વાહવા લાગશે કે બહુ સરસ જમાડ્યા. પણ એમણે ઘણા બધા જગ્યાએ ખર્ચમાં કાપ મૂકી ને આ કેમ્પ માટે રૂપિયા 4 થી 4 લાખની આસપાસ જેટલું 4 લાખથી વધુનું દાન આપી ને આજનો આ મેગા કેમ્પનું આયોજન કર્યું છે. ત્યારે આપણે આ પરિવારને ખૂબ જ તાળીઓથી વધાવીએ કે આમનામાંથી પ્રેરણા લઈ અન્ય પરિવાર પણ પોતાના લગ્નના કે એવા ખર્ચ ઘટાડી ને કોઈક વ્યક્તિઓ આપણી રાહ જોઈ રહ્યા છે કે તેને આવા આંખના કેમ્પની જરૂરત છે, એમાં સહભાગી બની આમાંથી પ્રેરણા લે એવી આપણે શુભેચ્છા તમને પાઠવીએ છીએ. આ આયર સમાજ આની અંદરથી ખૂબ સારી પ્રેરણા લેશે ને મને 100% વિશ્વાસ છે કે હવે પછી આયર સમાજના જે કંઈ લગ્નો થશે, કોઈ સારા પ્રોગ્રામો થતા હશે, એમાં કેમ કાપ મૂકીને પૈસા બચાવીને સારા માનવ સેવાના કાર્યોમાં વાપરવા એનો પ્રયત્નની શરૂઆત આજથી થઈ રહી છે. ખૂબ જ અભિનંદનીય છે કે આ હોસ્પિટલની અંદર આજે 181મો કેમ્પ થતા 42,000 થી વધારે આંખના ઓપરેશન પૂર્ણ થાય છે. 42,000 આંખના ઓપરેશન. મિત્રો ઇમેજિન કરો, આમ વિચારો કે 42,000 આંખના ઓપરેશન કોને કહેવાય? એક વ્યક્તિ સાથે એક વ્યક્તિ મિનિમમ સાથે આવે, 42,84,000 લોકોને ભેગા કરે તો અડધું ભૂત થઈ જાય. એટલા બધા વ્યક્તિઓને આપણે ફ્રી ઓફ ચાર્જ દાતા પરિવારના સહયોગથી આંખના ઓપરેશન તો કરાવી ચૂક્યા છે. પરંતુ ગૌરવભેર કેવું એટલું ગમે કે હજી સુધી ઉપરવાળાની કૃપાથી એક પણ ઓપરેશન નબળું પડ્યું નથી. 42,000 ઓપરેશનની વાત કરીએ તો આ ઓપરેશન જે અહીં કરવામાં આવે છે એ પ્રાઇવેટમાં નહીં તો ઓછામાં ઓછું 15,000 થી શરૂ થાય ને ઉપર સુધી જતું રહે. એ ઓપરેશન આપણે અહીંયા દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે કરીએ છીએ. ત્યારે એમ કહી શકાય કે 42,000 ઓપરેશન એટલે લગભગ 63 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે દાતા પરિવારના સહયોગથી આજ સુધી નિઃશુલ્ક પૂરા કરી શક્યા છીએ, જેનો આપણને ખૂબ જ આનંદ છે. જગરાભાઈ લાયન્સ હોસ્પિટલની અંદર 1,77,000 કિડની ડાયાલિસિસ આપણે વિનામૂલ્યે પૂર્ણ કર્યા છે. એ મિનિમમ એક ડાયાલિસિસ 2,000 રૂપિયાનું થાય તો 35 કરોડ રૂપિયા જેવી રકમના ડાયાલિસિસ 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. ફરીથી આ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. દ્રષ્ટિ સેવા કેમ્પ 181મો જે આપણે આ લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે અત્યારે ચાલુ જ છે. એના આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત મારી બાજુમાં બેઠેલા હોસ્પિટલના ચેરમેન માનનીય ભરતભાઈ, નવીનભાઈ, મારા પરિવારના સૌ સદસ્યો, મારા માતૃશ્રી, મારા કાકા, થોડા દિવસ પહેલા સ્વાભાવિક છે ઘણા બધા અહીંયા ભરતભાઈ અમારા પરિવારના કે અમારા સમાજના લોકો પર છે, આહિર સમાજના. એમ કહેવાય કે વણ જોયું મુહૂર્ત એટલે કે અંધારી તેરસે રાત્રે આહિર સમાજમાં કચ્છમાં વર્ષમાં એક જ વખત લગ્ન થાય, અંધારી તેરસ વૈશાખ મહિનાની. એમાં કોઈ મુહૂર્ત જોવાનું નથી. લગભગ 1200 જેટલા લગ્ન હતા. દરેક ગામોમાં ભરતભાઈ કે કોઈ ગરીબ પરિવાર હોય એને કોઈ તકલીફ ન પડે, આર્થિક તકલીફ ન પડે, એના માટે લગભગ ગામો ગામ જે જમણવારના પ્રોગ્રામ હોય છે, લગ્ન ભેગા જે બીજી વિધિઓ હાલતી હોય, ચાંદ આવતી હોય, મામેરા આવતા હોય, ગણેશ સ્થાપના થાય, આમ 4-4, 5-5 ટાઈમના જમણના પ્રસંગ છે સામૂહિક હોય છે. એટલે અમે હીરાપરથી છીએ. હીરાપરમાં આ વખતે 69 લગ્ન હતા એક ગામમાં એક જ દિવસે. એટલે કે આમ 9 ટાઈમનો જમણવાર, 9 ટાઈમ કે બપોર અને રાત્રે એ આખું આમ સમૂહમાં ચાલે. તમે ત્યાં આવો એટલે તમને આમ અહેસાસ થતા કે આખું એ સમૂહ ભોજન છે. તમને એમ લાગે કોઈ ઘરનો આમ રિસેપ્શન હોય વ્યક્તિગત સારા ઘરનો, એ પ્રકારનું આયોજન આ વખતે આમ ગામમાં હતું. ભગવાન મુરલીધરની કૃપાથી આ વખતે અમારા પરિવારમાં 5 દીકરાઓના એક સાથે આમ લગ્ન નક્કી થયા. હજી ઘણા તો આમ કોલેજમાં ભણે છે, તો ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું, ધંધા સાથે જોડાયેલા છે. એટલે આમ જયારે પત્રિકા છપાવવાનો જયારે વિચાર થયો, આખો પરિવાર બધા બેઠા, બહેનો ને દીકરા ને બધા, ભાઈ ને બધા. એટલે ભરતભાઈ 6/6/2024
આમ લગ્નની આમ રિસેપ્શનની તારીખ નક્કી થઈ ગઈ. ચલો ભાઈ 5 લગ્ન છે એટલે આમ ખર્ચમાં તો વાંધો જ ન હોય કે 5 લગ્ન ભેગા થાય છે ને, વાંધો નહીં, ભલે થોડો ભાગ છૂટો રહે. એટલે આમ 6 તારીખનું આમ રિસેપ્શન આમ ફાઇનલ થઈ ગયું એમ કે તારીખ 6 ના 4 તારીખના જાન પૂરી થાય, લગ્ન પૂરા થાય એટલે 6 તારીખના લગ્ન પછીનું રિસેપ્શન આમ નક્કી થઈ ગયું. વળી પાછા બીજા દિવસે મારા 2 ભાઈ છે, નાના ભાઈ માધવભાઈ ને હરિભાઈ, પાછા મારી પાસે આવ્યા. એ મને કે આપણે રિસેપ્શન કેન્સલ કરી દઈએ, કારણ કે આ વિચાર તો પહેલા જ થયો હતો એમ. લગ્ન હોય એટલે કોને ઉત્સાહ ન હોય એમ, અને એક સાથે 5 જાનો એટલે કોને ઉત્સાહ ન હોય. લગ્ન એક ભરતભાઈ એક એવો પ્રસંગ છે કે એ ગમે એટલો ગરીબ બાપ હતો ભલે ને ગમે એટલો સાહુકાર બાપ હતો ભલે, એની ખુશીમાં કોઈ ફરક નથી હોતો. આનંદ એક સરખો હોય છે. એટલે દીકરાઓએ પણ કીધું, દીકરાઓએ પણ આમ સાથ સહકાર આપ્યો તો વાંધો નહીં કે અમારું રિસેપ્શન નહીં થતું ચાલશે, આપણો એ કે ઘરનો પ્રસંગ કે તેજસ્વી નહીં બને તો ચાલશે, પણ આપણા પ્રસંગના માધ્યમથી બીજાની આંખોમાં તેજ આવે, આવો વિચાર કરી અને અમે આ કેમ્પનો વિચાર કર્યો. એટલે બીજા દિવસે જ તારીખ આવી 22/6 એટલે અહીંયા મુલાકાત માટે પણ આવ્યા. જોઈને પણ આપણે આનંદ થાય કે નહીં, જો કોઈ દાન દેવો તો દેવા જેવું ઠેકાણું છે લાયન્સ હોસ્પિટલ ભુજ છે. તમે બધાને ખ્યાલ છે કે આમ કયા પ્રકારનું એ લોકોનું આમ મેનેજમેન્ટ છે. આ જે પરિવાર છે કોઈ એટલો બધો કોઈ ધનાઢ્ય કે એટલો બધો કોઈ આમ શ્રીમંત પરિવાર નથી અમે કે આમ 5-10 લાખનું દાન. આ ભગવાનની મહેરબાની છે, સુખી છે બધા, એની ના નથી. ભગવાન સ્વામિનારાયણની ખૂબ કૃપા છે, મહંત ત્રિકમદાસજી મહારાજના ખૂબ આશીર્વાદ છે, ખૂબ સુખી છે. પણ આપણે આમ કે 15-25 લાખ રૂપિયા આપણે આમ દાન દઈ દઈએ એટલી શ્રીમંતાઈ નથી. ખેતી કરીએ છીએ, હું શિક્ષક છું, અમારા બંને ભાઈ છે ખેતી કરે છે ને બીજા પ્રાઇવેટ નાના મોટા બિઝનેસ પણ છે. પણ છતાં પણ એમ થયું કે આપણે ઘરે આટલો મોટો પ્રસંગ છે તો એ પ્રસંગને આપણે માધ્યમ બનાવી અને આપણે આમ ડોનેશન કરીએ એક સારું એવું. એટલે લગભગ અમારા પરિવારે આ ભરતભાઈ આ લગ્નમાં લગભગ નાની મોટી સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થાઓ, બીજી ગૌશાળાઓ કુલ લગભગ 11 લાખ ડોનેશન આ લગ્ન નિમિત્તે અમે આપ્યું છે. તો આજના 181માં મેગા દ્રષ્ટિ કેમ્પના જે પણ લાભાર્થી દર્દીઓ છે એ બધા દર્દીઓને ભગવાનને આશીર્વાદ, ભગવાનની કૃપા એના ઉપર રહે, એમની આંખ છે ખૂબ સારી થઈ જાય એવી અમારા પરિવાર વતી શુભેચ્છા અને લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે લાયન્સ હોસ્પિટલના ભરતભાઈ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમારા પરિવાર વતી આભાર માનીએ છીએ કે તમે અમને આ સેવા કરવાની તક આપી, અમને આ મોકો મળ્યો. અમે તો એમ માનીએ છીએ કે તમે અમને આ સેવાનો મોકો આપ્યો એ માટે અમારે તમારો આભાર માનવો જોઈએ. અમારી જાતને અમે આમ સદભાગી માનીએ છીએ કે અમને આ મોકો મળ્યો. પૂજ્ય રમેશભાઈ ઓઝાનું ભરતભાઈ એક વાક્ય યાદ આવે છે કે તમે આમ સેવા કરો તો મેવા મળે. આપણે આમ સાંભળતા હોય કે સેવા કરો તો મેવા મળે. તો એક ભાઈ હતા એમ ખૂબ આમ જબરદસ્ત સેવા કરે, એમ ડોનેશન આપે, આવા કેમ્પમાં સહભાગી બને, ગૌશાળાના ગાયોના કામ હોય એમાં આમ સહભાગી બને. પછી એક વખત એને પૂજ્ય ભાઈશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈશ્રી તમે કહેતા હો છો કે સેવા કરો તો મેવા મળે, તો અમે આટલી સેવા તો કરીએ છીએ, તો એ કે મેવા ક્યારે મળશે? તો પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે આ ધરતી ઉપર એ કે 7 અબજ લોકો વસે છે, અબજોપતિ ને કરોડોપતિ લોકો વસે છે, એની વચ્ચે આ સેવા કરવાનો તમને મોકો મળ્યો એ જ મેવા છે. એટલે અમે એવું માનીએ છીએ કે અમને આ કાર્ય કરવાનો મોકો મળ્યો, ઈશ્વરે અમને આમ નિમિત્ત બનાવ્યા. એ જેમ હું માનું છું કે ભગવાનની ખૂબ મોટી કૃપા છે ને ભગવાનનો ખૂબ મોટો પ્રસાદ છે. પૂર્ણ એક વખત ભરતભાઈ અને એમની લાયન્સ હોસ્પિટલની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અમારા પરિવાર વતી અભિનંદન આપીએ છીએ કે આટલું મોટું આમ દેખાવમાં ને આમ બહુ વિરાટ કાર્ય લગાતાર આમ ચલાવવું. તો દાતા પરિવાર છે એ તો કદાચ આમ પૈસા આપીને છૂટું થઈ જાય, પણ કાયમ આજે સેવાની જ્યોત છે એને આમ જલતી રાખવી 24 કલાક 12 માસ 365 દિવસ. એ મિત્રો ખૂબ મોટું કામ છે. ભલે એને સમાજનો સહયોગ હશે, દાતાઓ મળતા હશે, છતાં પણ એને મેનેજ કરવું એ ખૂબ અઘરી વાત છે. એટલે પુનઃ એક વખત ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર, લાયન્સ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ત્રિકમદાસજી મહારાજ મંત્રી ચંદનાથ મંદિર અંજાર પ્રમાણ કરશનભાઈ જીવાભાઈ કેરાશિયા હીરાભાઈ તાલુકો અંજાર પરિવાર આયોજન જી વિજયજી વિરત જી કેતનજી આનંદ અને જી નિકેન શુભ લગન પરવે. તમારું શુભ નામ શું? તમારું નામ? માસી નામ શું તમારું? મારું નામ હાજીયાણી અમીનાબેન હાજી જમન શાહ. કયા ગામના? અંજારના.
અંજારથી જ આવ્યા છો વાહ વાહ અંજારથી આવ્યા એ અંજાર તાલુકાના જ છે હરિપુરના બચલ શાહ ઇબ્રાહિમ શાહ અને કાકી दिल में ऐसी प्यास हो है वही